લાલ ગેબી આશ્રમ હોય અને જ્યાં પ્રકૃતિની સાથે મેળ ખાતા દરેક પશુ પક્ષીઓ આનંદ માણી રહ્યા હોય અને નિર્ભય થઈને હરતા ફરતા હોય, ત્યારે આ પ્રકૃતિનું મંદિર કહી શકાય એવું આ લાલ ગેબી આશ્રમ, લાલ ગેબી હાથીજણમાં ખૂબ જ પ્રખ્યાત એવું આ મંદિર છે, જ્યાં રામદેવજી મહારાજ બિરાજે છે. રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર અને કાયમ સદપ્રવૃત્તિમાં સનાતન ધર્મની રક્ષા માટે અને સનાતન ધર્મના પ્રચાર માટે નવગ્રહનું પણ સુંદર મંદિર અહીં છે. ત્યારે સૌ ભાવિક ભક્તો અહીં દર્શન કરી અને આવા સુંદર રમણીય સ્થળનો લાભ લે એવું આ લાલ ગેબી આશ્રમ જેને કહેવાય એ હાથીજણમાં આવેલો છે. મિત્રો, આજે જ્યારે આપણે કામકાજમાં એવા ઉલઝી ગયા છીએ કે આપણને સમય જ નથી મળતો કુદરત શું છે, પ્રકૃતિ શું છે, ત્યારે એને જાણવા માણવા માટે કોઈપણ દિવસે તમે લાલ ગેબી આશ્રમ આવજો અને તમે જાણશો કે આ પ્રકૃતિ કેવી સોળે કળાએ ખીલી હોય છે. અને 12 મહિના અહીંયા પશુ પક્ષીઓ, ચકલા, પોપટ, મોર, કાબર, કબૂતર, અસંખ્ય પક્ષીઓ અહીંયા જ્યારે આપણે આ મેગા સિટીમાં આપણે જીવી રહ્યા છીએ અને એમ કહેવાય કે મેગા સિટીમાં બાળકોને એ ખબર નથી કે આ પશુ પક્ષીઓ શું છે, આ પ્રકૃતિ શું છે, એમને બતાવવા માટે પણ ખાસ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આ મોરની અમે રાહ જોઈને ઊભા છીએ કે ક્યારે ઉડે અને ઉડતો એનો વિડીયો અમે ઉતારી લઈએ એવું આ લાલ ગેબી આશ્રમમાં મોર જાણે અમારી રાહ જોતો હોય અને અમે એની રાહ જોતા હોય એવું આ દ્રશ્ય છે. ઘણા સમયથી અમે એમની રાહ જોઈ રહ્યા છીએ. જોઈએ હવે ઉડાન ભરે છે કે નહીં.